હેલો એવરીવન, રાની કલેક્શનમાંથી આજે હું બીજા નવા પીસ, નવી ડિઝાઇન્સ અને યુનિક કલેક્શન લઈને આવી ગઈ છું. હું તમને અમુક મારા પીસ બતાવું છું. જો મારી પાસે ફર્સ્ટ છે લાઇમ પેરોટ જેવો કલર છે અને એની જોડે બ્લેકનું કોમ્બિનેશન છે. હેવી એકદમ દુપટ્ટો રહેવાનો છે, પ્રીમિયમ ફિનિશિંગ છે અને બહુ જ પ્રીમિયમ ચણિયો છે. એકદમ યુનિક કલર છે. જેને કંઈક યુનિક જોઈએ છે, કંઈક ડિફરન્ટ જોઈએ છે, એવા લોકો માટે આ બેસ્ટ પીસ છે, કારણ કે એકદમ નવો કલર છે. સાથે એનું બ્લાઉઝ બ્લાઉઝ પણ એટલું જ સરસ છે. તમે બ્લાઉઝ પણ જોઈ શકો છો. એની બેક દોરીવાળી છે અને સ્લીવ અટેચ છે. રેડી પીસ છે, રેડી ટુ વિયર છે. ઓકે, હું તમને મારું બીજું પીસ બતાવું છું જેની હંમેશા ડિમાન્ડ રહી છે. બહુ બધાએ મને ઇન્ક્વાયરી કરી છે કે તમારી પાસે કંઈક વ્હાઇટ કલેક્શન છે, તો હું તમને આજે મારું વ્હાઇટ કલેક્શનમાંથી એક પીસ બતાવવા જઈ રહી છું. બહુ જ મસ્ત છે. જો વ્હાઇટ ચણિયો છે અને વ્હાઇટ બ્લાઉઝ છે. 2 પીસ સેટ રહેવાનો છે, જે અત્યારે ફેશનમાં છે. મોસ્ટ યંગ લેડીઝ હોય છે, જે યંગ ગર્લ્સ હોય છે, એ લોકોને બહુ પસંદ આવે છે. 2 પીસ સેટ. લોંગ બ્લાઉઝ હોય છે. જો લોંગ બ્લાઉઝ છે અને એનું બેક પાછળ આખું દોરીવાળું રહેવાનું છે. એનું બેક દોરીવાળું રહેશે. સ્લીવલેસ છે. ફોક્સ મિરર આવશે, કારણ કે અગર રિયલ મિરર હશે તો બહુ હેવી વેઇટ થઈ જશે અને એનાથી રમવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. બીજી વસ્તુ તૂટી જવાના પણ ચાન્સ હોય છે. ફોક્સ મિરર લુક પણ સારો આપે છે, વજનમાં પણ હળવા છે અને રમવાની ખૂબ મજા આવે એવું છે. હવે હું તમને ફરી એકવાર એનો ચણિયો બતાવી દઉં છું. નીચે આખો બોર્ડર પટ્ટાવાળો છે, બરાબર. અને આના બહુ બધા કલર્સ મારી પાસે છે. અત્યારે મેં તમને વ્હાઇટની બહુ વધારે ઇન્ક્વાયરી હતી એટલે મેં વ્હાઇટ બતાવ્યું છે. નીચે અસ્તર આવશે. નીચે પ્રોપર અસ્તર આવશે અને આખો કળીવાળો ચણિયો છે. હા, નહીં કે અમરેલા ઘેર, કારણ કે તમે બી જાણો છો કે અમરેલા ઘેર અને કળીવાળા ચણિયામાં બહુ બધો ડિફરન્સ હોય છે. કળીવાળા ચણિયા પહેરેલા હોય તો એ આપણે જ્યારે રાઉન્ડ ફરે ને તો આપણી જોડે આખો ચણિયો ફરે, એટલે કદાચ ઘણી બધી વાર આપણને વર્ક સેમ દેખાય ઘણી બધી જગ્યાએ, પણ કળીવાળા ચણિયા હોવા ખૂબ જરૂરી છે, કારણ કે એ જ આપણે ફરીએ ને આખું જોડે ફરે, બરાબર. આ વ્હાઇટ કલેક્શન છે. હવે હું તમને મારો બીજો એક યુનિક કલર બતાવવા જઈ રહી છું. યુનિક ડિઝાઇન છે, યુનિક કલર છે, રસ્ટ કલર. રસ્ટ કલરની આ વખતે બહુ ડિમાન્ડ રહી છે. બહુ બધા પીસ વેચાયા છે, બહુ બધા લોકોએ ઇન્ક્વાયરી કરી છે અને ઘણા બધા લોકોને પસંદ આવ્યા છે. રસ્ટ કલર આ વખતની ચણિયા નવરાત્રી માટે યુનિક કલર છે અને યુનિક ચણિયા ચોળી છે. જો નીચે આખું ઢીંગલીવાળી ડિઝાઇન છે. આખું આ ચણિયા ચોળી કોડ સેટની જેમ રહેવાના છે. આનું બ્લાઉઝ પણ આવું જ રસ્ટ કલરનું અને ઢીંગલીવાળું છે અને દુપટ્ટો પણ આવો સેમ છે. જો હું તમને બતાવું છું, એનું બ્લાઉઝ અને એનો ચણિયો અને દુપટ્ટો ત્રણે ત્રણ વસ્તુ એક સાથે બતાવું છું. પહેલાં બ્લાઉઝ બતાવી દઉં. જો આ એનું બ્લાઉઝ છે. સ્લીવ અટેચ છે. આ તમે જ્યારે પીસ હાથમાં લો, અહીંયા આવીને જુઓ, પહેરો, તો તમને આઈડિયા આવે કે આ પહેરવાથી કેટલો પ્રીમિયમ લુક આપે છે. ઇવન તમે આજે અત્યારે ફોટોમાં ને વિડીયોમાં જોઈ રહ્યા છો ને, એના કરતાં પણ આનો પહેરવાથી લુક બહુ જ અલગ છે, બહુ જ સરસ લાગે છે. અને આ એનો દુપટ્ટો છે. આ એનો આખો ઢીંગલીવાળો દુપટ્ટો છે. નીચે આવા લટકણ આવશે. હવે હું તમને એની જોડે રાખીને બતાવું છું. જો આ ચણિયો અને આ દુપટ્ટો, જ્યારે તમે આખો રસ્ટ કલર પહેરો ને ત્યારે તમને આનો લુક સમજાય. ફ્લેર, કોઈ પણ ચણિયા ફ્લેર 7 થી 8 મીટર રહેવાના છે. ફિનિશિંગ સાથે, જે આપણે લાસ્ટ ટાઈમના વિડીયોમાં પણ જોયું હતું, વાત કરી હતી કે બધામાં ફિનિશિંગ પ્રોપર આવશે. એમાં કોઈ જ તમારે કમ્પ્લેન નહીં રહે. બધાનું વર્ક ક્વોલિટી, હેવી મટીરિયલ રહેવાનું, નો રેયોન અને પ્રીમિયમ ફિનિશિંગ, પ્રીમિયમ મટીરિયલ રહેશે, એ તો શ્યોર છે. હવે એક બીજો વધારે ડિમાન્ડમાં હતો પટોળા. પટોળાનો લાસ્ટ ટાઈમ મેં તમને બ્લુ કલર બતાવેલો. રાણી પિંક માટેની બહુ ઇન્ક્વાયરી હતી કે તમારી પાસે રાણી પિંક કલર છે, રાણી પિંક કલર છે. તો હું પહેલાં તમને દુપટ્ટા વગર રાણી પિંક પટોળું બતાવી દઉં. રાણી પિંક પટોળું બહુ જ સરસ લાગે છે. લગડી પટ્ટાવાળું
રાણી કલર જોતા જ ગમી જાય. બધા લોકો બહુ પૂછ્યું છે મને આ રાણી કલર માટે. જે પહેલા મને આવીને મારી પાસે આ એક પીસ અવેલેબલ છે રાણી કલર. જેને ગમશે, જે આવીને પહેલા લઈ જશે, આ રાણી કલર આપી દઈશું. બરાબર, એટલે જેટલા લોકોએ મને પૂછ્યું છે એમાંથી આ વિડીયો પહોંચે તમારા સુધી, ત્યાં સુધી અગર મારી પાસે હશે તો હું ડેફિનેટલી તમને આ પીસ આપી દઈશ. એકદમ ફ્રેશ પીસ છે. લગડી પટ્ટાવાળો દુપટ્ટો રહેશે અને લગડી પટ્ટાવાળો જે લાસ્ટ ટાઈમ પણ તમે જોયો છે ડિટેલમાં. બરાબર, સેમ પીસ છે, સેમ. લાસ્ટ ટાઈમ બ્લુ કલર હતો જે ઓલરેડી સોલ્ડ આઉટ થઈ ગયો છે, અને હવે આ રાણી કલર છે. રાણી કલર પણ જલ્દીથી સોલ્ડ આઉટ થઈ જાય એ પહેલાં તમે મને જલ્દીથી ઘરે આવી શકો તો ઘરે આવી જાઓ. ઘરે ના આવી શકો તો મને વોટ્સએપ કોલ કરો. હું તમને ડિટેલમાં મેઝરમેન્ટ સાથે તમને બતાવીશ કે કેટલું બ્લાઉઝ છે, કેટલું હેન્ડ છે, કેટલી વેસ્ટ છે, બધી જ વસ્તુ ડિટેલમાં મેઝરમેન્ટ લઈ અને પછી તમારા કન્ફર્મેશન પર તમને કુરિયર કરી આપવામાં આવશે. હજી પણ હું તમને એક મારો પ્રીમિયમ પીસ બતાવવા જઈ રહી છું. એનો કલર છે બેબી પિંક કલર. જો હું તમને સૌથી પહેલા એનો ચણિયો બતાવી દઉં છું. ચણિયો એકદમ બેબી પિંક કહી શકો, થોડો ઓનિયન પિંક જેવો પણ છે. પણ તમે આને એકચ્યુઅલમાં જ્યારે જોશો ત્યારે તમે પહેરતાની સાથે ગમી જાય એવો પીસ છે. બહુ જ સરસ લાગે છે. જો હું તમને મારા ઉપર રાખીને બતાવી શકું તો હું તમને મારા ઉપર રાખીને બતાવું છું. એનું બ્લાઉઝ પણ આ સેમ કલરનું છે. એકદમ ડિઝાઇનર પીસ રહેવાનું છે. જો બ્લાઉઝ જો, અને આખું દોરીવાળું છે. હા, બ્લાઉઝ દોરી ઇન ધ સેન્સ પાછળ બો આવશે બંને બાજુ, ઉપર નીચે બંને બાજુ બો. બરાબર, એકદમ પ્રીમિયમ ફિનિશિંગ. હા, પ્રીમિયમ લુક, પ્રીમિયમ. આના પણ કલર્સ મારી પાસે છે, પણ આ પિંક કલર જેને એકદમ સિમ્પલ સોબર અને કંઈક યુનિક જોઈએ છે ને, એને એક જ નજરમાં પસંદ આવી જશે. આમ જો પિંક જોડે એનો કોન્ટ્રાસ્ટ દુપટ્ટો છે, પિંક બ્લાઉઝ, પિંક ચણિયો અને એની જોડે છે બ્લુ કલરનો દુપટ્ટો. બ્લુ કલરનો એકદમ હેવી અને રીચ દુપટ્ટો રહેવાનો છે. જો હું પિંક ચણિયા સાથે રાખું છું, જો જે આપણે રાખીએ છીએ નોર્મલી, કટવર્ક વાળો છે દુપટ્ટો. પિંક અને બ્લુનું કોમ્બિનેશન છે. બહુ જ સરસ લાગે છે. એકદમ સિમ્પલ સોબર અને એકદમ મસ્ત યુનિક પીસ છે. જેને આ વખતની નવરાત્રિમાં કંઈક નવું પહેરવું છે, કંઈક યુનિક અને પ્રીમિયમ પહેરવું છે, એ લોકો જલ્દીથી ઘરે પહોંચી જાય, જલ્દીથી મને કોલ કરી દે. કંઈક યુનિક કલેક્શન છે. આ તો મેં તમને થોડા પીસ બતાવ્યા છે. હજી આનાથી પણ વધારે, બહુ વધારે કલેક્શન્સ, બહુ વધારે કલર ડિઝાઇન્સ મારા ઘરે અવેલેબલ છે. એ તમને ફોટોમાં જોઈએ એ વસ્તુ કદાચ નહીં ખબર પડે તો તમે જલ્દીથી ઘરે આવી જાઓ. હું મારા ઘરનું એડ્રેસ અને હું તમને મારો મોબાઈલ નંબર બંને શેર કરી દઉં છું. તમને જે રીતે કમ્ફર્ટેબલ હોય એ રીતે તમે ઓર્ડર કરી દો. થેન્ક યુ.